આજે 3 મિનિટમાં 3 યુદ્ધની વાત કરવી છે. કેમ છો મારા વાલા મિત્રો? આજે વાત કરવી છે ઇતિહાસની 3 ઘટનાઓની, જેમાં 3 મહાન હસ્તીઓની વાત કરવી છે. પ્રથમ શ્રી કૃષ્ણની વાત કરવી છે, પછી વીર હનુમાનજીની વાત કરવી છે, અને ત્રીજા જે વ્યક્તિની વાત કરવા માંગુ છું એ તો કંઈ અનોખા છે દોસ્તો. તો પૂરા વિડીયો જોજો. પહેલા આપણે વાત કરીએ શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી કૃષ્ણની વાત કરીએ. જ્યારે શ્રી કૃષ્ણ ગામમાં આફત આવી, જ્યારે ઇન્દ્ર ક્રોધિત થયા અને જ્યારે એમ લાગ્યું કે પોતાના અભિમાનમાં છૂટ થઈ અને શ્રી કૃષ્ણના ગામના એટલી વરસાદ કરી કે શ્રી કૃષ્ણને આખા ગામને બચાવવા માટે ગોવર્ધન પર્વત પોતાની એકતા આંગળી ઉપર ઉપાડી અને આખા ગામને બચાવ્યું. એ વાત હતી શક્તિની. બીજા, જ્યારે યુદ્ધના મેદાનમાં લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા તો બધાને વ્યાધિ થઈ ગઈ કે હવે આ કેવી રીતે બચશે ને અને શું એના માટે જડીબૂટી. તો જ્યારે કહેવામાં આવ્યું કે હનુમાનજીને કે તમે લક્ષ્મણજીને તમે બચાવી શકો છો કે જડીબૂટી લઈ કરીને, તો જ્યારે હનુમાનજી પોતાના બળના પ્રયોગ કરતા ગયા અને પોતાના હાથના હથોડી ઉપર આખો પર્વત ઉપાડ્યો, જ્યારે જીવન આપ્યું જ્યારે લક્ષ્મણજીને, ત્યારે કહેવાય છે કે શક્તિનો પ્રયોગ કરતા એ ભક્ત હતા, એ શક્તિનો પ્રયોગ કર્યો. પણ જ્યારે આપણે વાત કરીએ દોસ્તો ડૉક્ટર B.R. આંબેડકર સાહેબની, બાબા સાહેબની, તો કહેવાય છે કે કલમના નોક ઉપર આખા ભારતને ઉપાડી લીધો. એક કલમના નોક ઉપર આખા ભારતને ઉપાડ્યું અને આખા ભારતમાં વસતા ચોથા વર્ણના લોકોને જીવન આપ્યું. એમાં લાખો કરોડો લોકો હતા. એને જીવન જીવવાનો અધિકાર આપ્યો. નહીં તો એ લોકોને ભણવાનો અધિકાર નહોતું, સ્કૂલ જવાનો અધિકાર નહોતું, કપડાં પહેરવાનો પણ અધિકાર નહોતું દોસ્તો. અને આટલા બધા ઉપકાર કરવા, અને એ એક વ્યક્તિએ જે એ લોકો ઉપર ઉપકાર કર્યા એનો તમે કેવી રીતે વર્ણન કરશો? એવો કોઈ શબ્દ નથી જે આપણે આ વ્યક્તિ માટે, આ બાબા સાહેબ માટે આપણે બોલી શકીએ. મારો દિલ હાલમાં ગદગદ કરે છે આ વાત કરતા. મને એવું ફિલિંગ થાય છે કે ભાઈ આ વ્યક્તિનું કેવી રીતે વાત કરું. વધુ એવો શબ્દ નથી, શબ્દો બયાન થશે તમારા એક લાઈકથી. અગર તમે બાબા સાહેબના ચાહક છો તો લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરજો. દોસ્તો 14 એપ્રિલ આવે છે, બાબા સાહેબનો જન્મદિવસ છે. એનાથી પહેલાં આ વિડીયો વાયરલ થઈ જાય અને આખા ભારતમાં બધા લોકોને ખબર પડે કે આજે આપણે કોનું જન્મદિવસ બનાવીએ છીએ. જે આખા દેશમાં 50%થી વધુ પબ્લિક છે એનું જીવન પરિવર્તન કર્યું ને, એવા મહાન હસ્તીની આપણે આજે જન્મદિવસ બનાવવાના છીએ. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી લોકોને ખબર પડે દોસ્તો. કોમેન્ટમાં જય ભીમ જરૂર લખજો દોસ્તો.